નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 1 ફેબ્રુઆરી 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચાલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ નવા મહિનાની નવી શરૂઆત સાથે. તો ભારતીય અખબાર દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો 29 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આપણને ખબર છે પહેલું ભારતમાં પ્રકાશ થયેલું બંગાળ ગેઝેટ એની જ માનમાં આ દિવસ મનાવવામાં આવે છે. તો જોઈ લઈએ આ દિવસ ઇતિહાસ સાથે. તો ભારતમાં પ્રથમ અખબાર પરિચય ચિહ્નિત કરવા માટે 29 જાન્યુઆરીએ ભારતીય અખબાર દિવસ ઉજવવામાં આવે છે. હિકિન્સ બંગાળ ગેઝેટ પ્રથમ મુદ્રિત અખબાર જે 29 જાન્યુઆરી 1780 ના રોજ કલકત્તાના જેમ્સ ઓગસ્ટી હિકિન્સ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અને આ પ્રથમ પ્રકાશિત થયેલું અખબાર હતું જે અંગ્રેજી ભાષામાં હતું. આ દિવસ ભારતીય સમાજ, રાજકીય લેન્ડસ્કેપના આકાર આપવા માટે, અભિવ્યક્તિની સ્વાતંત્રતાને પ્રોત્સાહન આપવા માટે અને જાહેર અધિકારની હિમાયત કરવાના અખબારોની ભૂમિકાને પ્રકાશિત કરે છે. તો અહીંથી જ અખબારની શરૂઆત થઈ હતી એવું પણ તમે કહી શકો. હવે પ્રથમ હિન્દી અખબાર જોઈ લઈએ. ઉર્દન માર્ટન હતું જે 1824માં કલકત્તામાં જુગલ કિશોર દ્વારા પ્રકાશિત થયું હતું. તો પ્રથમ ગુજરાતી પર જોઈ લઈએ અખબાર તો કે મુંબઈ સમાચાર હતું જેની સ્થાપના 1 જુલાઈ 1822ના રોજ થઈ હતી અને આજ સુધી અવિરત કાર્ય કરે છે. તો ખાસ આપણને આ ત્રણેય અખબારો વિશે આઈ થિંક ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ તો કે જાન્યુઆરીના દિવસો જોઈ લઈએ. 1 જાન્યુઆરી એ વૈશ્વિક પારિવારિક દિવસ અને ડીઆરડીઓનો સ્થાપના દિવસ. 4 જાન્યુઆરી એ વિશ્વ બેલ દિવસ. 5 જાન્યુઆરી એ રાષ્ટ્રીય પક્ષી દિવસ. 6 જાન્યુઆરી એ વિશ્વ યુદ્ધ અનાથનો દિવસ. 8 જાન્યુઆરી એ પૃથ્વી પરિભ્રમણ દિવસ. 9 જાન્યુઆરી એ પ્રવાસી ભારતીય દિવસ. 10 જાન્યુઆરી એ વિશ્વ હિન્દી દિવસ. 11 જાન્યુઆરી એ રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતિ દિવસ. 12 જાન્યુઆરી એ રાષ્ટ્રીય યુવા દિવસ. 14 જાન્યુઆરી એ સશસ્ત્ર દળોના વેટલેન્ડનો દિવસ. 15 જાન્યુઆરીએ ભારતીય સેનાનો દિવસ મનાવ્યો. 16 જાન્યુઆરી રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ. 19 જાન્યુઆરી મણિપુર, મેઘાલય અને ત્રિપુરાએ સ્થાપના દિવસ મનાવ્યો. 23 જાન્યુઆરીએ પરાક્રમ દિવસ. 24 જાન્યુઆરી રાષ્ટ્રીય કદીય બાળ દિવસ અને આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ આપણે મનાવ્યો. 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ. 26 જાન્યુઆરીએ કસ્ટમ દિવસ, આંતરરાષ્ટ્રીય ઉર્જાનો દિવસ અને 77મો રિપબ્લિક દિવસ મનાવ્યો. 27 જાન્યુઆરીએ નેશનલ જિયોગ્રાફી દિવસ મનાવ્યો અને 28 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય ડેટા ગોપનીયતા દિવસ આપણે મનાવી ચૂક્યા છે. તો આ મહત્વના જાન્યુઆરીના દિવસો આપણને યાદ રહેવા જોઈએ. ત્યારબાદ તાજેતરમાં જ કઈ સંસ્થાએ સંપૂર્ણતા અભિયાન 2.0 શરૂ કર્યું છે? તો નીતિ આયોગ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે કારણ કે પેલું હતું એને એન્ડ આપી અને બીજું નવું લોન્ચ કર્યું છે તો યાદ રાખવું. તો નીતિ આયોગે મહત્વાકાંક્ષી જિલ્લા અને બ્લોકના જે મુખ્ય સૂચનાંકોને સંપૃક્ત કરવા માટે 28 જાન્યુઆરીથી 14 એપ્રિલ 2026 સુધી આ રહેવાનું છે. એટલે ટોટલ 3 મહિના કાર્ય કરવાનું છે. આ અભિયાન સંપૂર્ણતા અભિયાન 2 તમે કહી શકો. સંપૂર્ણતાનો અર્થ જ એ થાય પૂર્ણતા અથવા તો 100% ઉપલબ્ધ રહે એવી વસ્તુ. જેવી કેવી વસ્તુ? તો પસંદગી વિસ્તારમાં દરેક પાત્ર વ્યક્તિને આરોગ્ય, શિક્ષણ વગેરે વગેરે જે જીવન જરૂરિયાત વસ્તુ હોય ને તે પૂરી પાડવાનું છે. આ અભિયાન સંપૂર્ણ અભિયાન 2024 આધારિત છે જેમાં મહત્વાકાંક્ષી જિલ્લા અને બ્લોક કાર્યક્રમ હેઠળ 112 મહત્વાકાંક્ષી જિલ્લા અને 513 મહત્વાકાંક્ષી બ્લોક એટલે તો ખબર ને તાલુકા થાય છે એની પસંદગી કરવામાં આવી હતી અને એને લક્ષ્ય બનાવવામાં આવ્યા હતા જે પૂર્ણ થઈ ગયું. હવે જિલ્લા અને બ્લોક 3 મહિનામાં કાર્ય યોજના વિકસાવશે, માસિક પ્રગતિને ટેગ કરશે, જાગૃતિ ઝુંબેશ ચલાવશું અને સહકર્મ વગેરેને દેખરેખની મુલાકાત કરશું. નીતિ આયોગ, કેન્દ્રીય મંત્રાલય અને રાજ્ય અને કેન્દ્ર જેનો જિલ્લો હોય એ બધીના સહયોગથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તો નામ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. સંપૂર્ણતા અભિયાન બીજું છે, પેલું પૂરું થઈ ગયું હતું તો મહત્વનું છે તો યાદ રાખવું. શરૂ કઈને કર્યું નીતિ આયોગે એની વાત કરી લઈએ. નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા એનું ફૂલ ફોર્મ થાય છે. આયોજન પંચના સ્થાને આવ્યું હતું. આયોજન પંચ 1 જાન્યુઆરી 2015ના રોજ એન્ડ પામ્યું હતું અને નીતિ આયોગ શરૂ થયું હતું. અધ્યક્ષ હોદ્દાની રૂ પીએમ હોય છે, હાલ મોદી છે. વાઇસ પ્રેસિડેન્ટ એટલે કે આના અધ્યક્ષ તો કે સુમન કે બેરી હોય છે. પહેલા અરવિંદ પનગડિયા હતા અને આના સીઓપો હોય બીવીઆર સુબ્રમણ્યમ હાલ કાર્યરત છે. પહેલા તો કે અમિતાભ કાંત હતા. તો આ મહત્વના પોઈન્ટો નીતિ આયોગ વિશે આપણને યાદ રહેવા જોઈએ. ત્યારબાદ તો કે રાજ્ય સરકાર દ્વારા સંચાલિત મોનોપોન્જ ક્લિનિક એ શરૂ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે?
તો મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય બન્યું છે. ખાસ કરીને સ્ત્રીઓને જે માસિક સ્ત્રાવ દરમિયાન જે પીડન અથવા તો માસિક સ્ત્રાવ પતી જાય પછી જે પીડન થાય ને એનું સોલ્યુશન કરતું આ એક ક્લિનિક છે. તો મહારાષ્ટ્ર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું જેણે સરકારી હોસ્પિટલ અને શહેરી આરોગ્ય કેન્દ્ર સમર્પિત મોનોપ્રોન્જ ક્લિનિક શરૂ કર્યું છે. હવે આ શું છે એ જોઈ લઈએ કે કુદરતી જૈવિક પ્રક્રિયા છે. જ્યારે સ્ત્રીઓ માસિક સ્ત્રાવ કાયમી બંધ થઈ જાય અથવા તેઓને ગર્ભાશય અથવા ગર્ભધારણ કરવાની અસમર્થ બની જાય, અને આ સામાન્ય રીતે ઉંમરની વાત કરીએ તો 45 થી 55ની વય વચ્ચે થાય છે. જ્યારે સતત 12 મહિના સુધી માસિક સ્ત્રાવ ન આવે કાં તો પુષ્ટિ કરે જે હાર્મોન ઓસ્ટ્રેલિયનનો ઘટાડો થાય. આનાથી તો કે શું થાય તો કે સ્ત્રીઓમાં ઓસ્ટ્રેલિયન એટલે કે હાડકાં નબળા બને છે, હૃદય રોગની બીમારી થાય, અનિદ્રા અથવા તો સીડા પણ થાય છે, વજનમાં વધારો થાય, આવું બધી જોખમી બને છે. તો આ બધી જ માહિતીને જાગૃતિનો અભાવ અત્યારે આપણા ગમે જ ક્લિનિકમાં જોવા મળે છે અને શારીરિક માનસિક તણાવનો ભોગ બને છે. તો હવે આ મહિલાઓ આ ક્લિનિકમાં ખાસ કાળજી યોગ્યતા સારવાર કરવામાં આવશે. એ પણ સરકારી છે તો મફત મળશે. તો ખાસ આવું ઇમ્પોર્ટન્ટ ધરાવે તો આપણને યાદ રાખવું પડશે. મહારાષ્ટ્રનું કેપિટલ તો મુંબઈ છે એ તો ખ્યાલ જ છે ને. તો પછી તો નવા પદો તો હા એનો વધારાનો સાજ ખબર છે ને, ગવર્નર આચાર્ય દેવવ્રત ગુજરાતના છે એને સંભાળેલો છે તો એ યાદ રાખજો. ત્યારબાદ કયા રાજ્યમાં આવેલું બૌદ્ધ ડાયમંડ ત્રિકોણ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં કામચલાઉ રીતે યાદીમાં ઉમેરવામાં આવ્યું છે? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બને છે. ઓડિશામાં આવેલું છે આ ત્રિકોણ, એટલે કે ત્રણેય મંદિરો છે જે આવેલા છે, બૌદ્ધ ધર્મને સમર્પિત છે. તો બૌદ્ધ ડાયમંડ ત્રિકોણ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની કામચલાઉ યાદીમાં જોડાયું છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સેન્ટર ઓડિશા ખાતે એટલે પ્રખ્યાત છે. બૌદ્ધ ડાયમંડ ત્રિકોણ જેમાં લલિતગીરી, ઉદયગીરી અને રત્નાગીરીનો સમાવેશ થાય. આ ત્રણેય ગીરી જે ભારતીય વર્લ્ડ હેરિટેજ સાઇટની કામચલાઉ યાદીમાં સત્તાવાર રીતે ઉમેરવામાં આવ્યું છે. હવે આ કામચલાઉ યાદી શું હોય એ તો ખબર જ ને. કોઈ પણ વર્લ્ડ હેરિટેજ સાઇટ ભારતમાંથી પસંદ કરવી હોય ને તો પેલા કામચલાઉ યાદીમાં આવે ને પછી મેન યાદીમાં આવે. ડાયમંડ ટાર્ગેટ ઓડિશાના ઝંઝારપુર, કટક જિલ્લામાં સ્થિર એકબીજા સાથે જોડાયેલા મઢો છે જે શ્રેણીબદ્ધ સંસ્કૃતિને નામાંકિત કરે છે. આ સ્થળ અન્ય કારણે 1500 વર્ષથી સતત ઇતિહાસનું દસ્તાવેજીકરણ કરી રહ્યું છે. અને 3 મુખ્ય શાળાઓ જે બૌદ્ધ ધર્માશ્રય વગેરે તમે કહી શકો છો એ છે, તો એની પસંદગી થઈ છે. હવે કામચલાઉ યાદી એટલે તો ખબર ને, એવી જગ્યા યાદી જે ભવિષ્યમાં કોઈ પણ દેશ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નિયુક્ત કરવાનો પ્રસ્તાવ મૂકે ને તો કોઈ પણ સ્થળને અંતિમ જે વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરતા પહેલા કામચલાઉ યાદીમાં હોવું જોઈએ એ આવશ્યક છે. એટલે ટૂંકમાં એમાંથી જ લે છે. વાત કરી એ મુજબ છે. તો આ લાચુ લગભગ એના કરતાં જે માહિતી મળી એ ઇમ્પોર્ટન્ટ છે તો યાદ રાખવી આપણને. યુનેસ્કોની વાત કરી લઈએ. યુનાઇટેડ નેશનલ એજ્યુકેશન, સાયન્ટિફિકેશન એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન એનું ફૂલ ફોર્મ થાય છે. ઘણીવાર આવા પરીક્ષામાં પૂછી લે તો આપણને યાદ રહેવું જોઈએ. 1945માં એની રચના થઈ હતી. મુખ્ય મથક પેરિસ ફ્રાન્સમાં છે અને ડીજી તો ખાલેદ અલ એનાની ઇજિપ્તના છે. તો ખાસ પદ ઇમ્પોર્ટન્ટ છે. હવે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની વાત કરીએ તો ભારતની આઈ થિંક 45મી છે. 44મું તો મોહિદમ હતું જે આસામમાં આવેલું. હા, તો ભારતનું મહારાષ્ટ્રના જે લશ્કરી પરિષદ એટલે કે જે લડાકુ કિલ્લાઓ હતા ને એની પસંદગી થઈ, જે મહારાષ્ટ્ર અને તમિલનાડુ બંને રાજ્યના પસંદ કરવામાં આવ્યા હતા. સાહિત્ય યુનેસ્કો હેરિટેજની વાત કરીએ તો કોઝિકોડ જે કેરળનું હતું એની પસંદગી થઈ હતી. અમૃત સાંસ્કૃતિક વારસાની વાત કરીએ તો 15. આ નવો ડેટા 16મું આગળ એડ થઈ ગયું. કયું હતું એ તમારે કોમેન્ટ કરવાનું છે. 16મું. અને રામસર સાઇટ તરીકે 85 છે. હમણાં 2 નવી રામસર સાઇટ આવી રહી છે તો એ પણ ભણવાના છે. અને ભારતમાં 8 બાયોસ્ફિયર રિઝર્વ છે જેમાં યુનેસ્કોએ 12ને પસંદ કરેલા છે. તો ખાસ આ મહત્વના ફેક્ચ્યુઅલ ડેટા આપણને યાદ રહેવા જોઈએ, ઇમ્પોર્ટન્ટ બને છે. ત્યારબાદ કાયદા અમલીકરણ માટે પ્રતીક સાથે આધાર એકીકરણ કરનાર પ્રથમ ક્રાઇમ બ્રાન્ચ કઈ બની છે? તો અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચ છે એ પ્રથમ બની છે. ભારતની વાત કરો, ગુજરાતની વાત કરો, બંનેમાં પ્રથમ છે. તો ગુજરાત પોલીસે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ભારતની પ્રથમ કાયદાકીય અમલીકરણ એજન્સી બની છે. પ્રતીક સોફ્ટવેર સાથે આધારિત વેરિફિકેશન સત્તાવાર રીતે સંકલિત કર્યું છે. હવે પ્રતીક શું છે પહેલા તો એને ખ્યાલ હોવો જોઈએ. તો એક એપ છે જેમાં પ્રવાસોમાં આવતા ભારતમાં આવતા જે પ્રવાસો હોય ને એની યાદી છે. હવે એની સાથે આધાર લિંક કરી દે તો ખબર પડી જાય કે આનું બાયોડેટા શું છે, હું કારનામા કરીને આવ્યું, તો એ ટાઈપનું છે. પ્રતીક જે પ્રવાસી હોસ્ટેલ માહિતી શાસ્ત્ર વિશ્લેષણ માટેનો એક કાર્યક્રમ છે જેનું ઇંગ્લિશમાં ફૂલ ફોર્મની વાત કરીએ તો પ્રોગ્રામ ફોર એનાલિસિસ ટ્રાવેલ એન્ડ હોટલ ઇન્ફોર્મેટિક્સ એનું ફૂલ ફોર્મ થાય છે. જેનો હેતુ એક સુરક્ષા સાધન છે જેનો ઉપયોગ પોલીસ દ્વારા હોટલમાં, પીજીમાં રહેતા હોસ્ટેલ રોકાયેલા મહેમાનો વગેરેનો ડિજિટલ રેકોર્ડ રાખે છે. આનું કાર્ય તો હોટલના કાગળના રજિસ્ટર જાળવવાને બદલે એપ્લિકેશનનો ઉપયોગ કરી મહેમાનોની રજિસ્ટરને ટેગ કરી શકે. કોઈ પણ ઓલું થયું હોય
તો ડાયરેક્ટ હોટેલની માહિતી ન લેવી પડે, પ્રતિક એપ્લિકેશનથી ન મળી જાય એ બધી આ હતું. માહિતી વાસ્તવિક સમયમાં પોલીસને મોકલવામાં આવે છે. પોલીસને મુસાફરી ઝડપી ઓળખમાં મદદ બને છે અને આ ગ્રાહક ગુનેગારો અથવા તો જે કાયદેસર ઇન્ફોર્મેશન નકલી આઈડીનો ઉપયોગ કરીને હોટલમાં ચેકિંગ કરવું ને વગેરે કરે છે ને એનાથી બચી શકે હોટલવાળા અને પોલીસવાળા બંને. તો ખાસ એના માટેનું આ એક છે જેનું વેરિફિકેશન કરનાર, આધાર વેરિફિકેશન કરનાર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પેલી બની છે. તો ખાસ મહત્વની ધરાવે છે, ગુજરાતમાં છે એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ આર્થિક સર્વેક્ષણ 2026ની નાણાકીય વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા 6.8%થી 7.2% વચ્ચે વૃદ્ધિ પામશે, આવું અનુમાન કીધું છે. તો આર્થિક સર્વેક્ષણ એટલે કયા વર્ષ સુધીમાં, કયા નાણાકીય વર્ષ સુધીમાં અનુમાન છે? તો 2027 સુધીમાં અનુમાન છે. તો આર્થિક સર્વેક્ષણ બહાર પડી ગયો, હવે બજેટ આવવાનું છે. ખ્યાલ છે ને, બંને સંકલિત જ છે. તો સંસદ દ્વારા રજૂ કરેલ આર્થિક સર્વેક્ષણ વૈશ્વિક અસ્થિરતાને પ્રભાવ હોવા છતાં મજબૂત સ્થાનિક માંગને કારણે નાણાકીય વર્ષ 2027 ઇમ્પોર્ટન્ટ છે. ભારતની અર્થવ્યવસ્થા 6.8%થી 7.2% વચ્ચે વૃદ્ધિ પામવાનું અનુમાન છે. વાર્ષિક આર્થિક સર્વેક્ષણ નાણાકીય મંત્રાલયની આગાહી છે, જે નાણાકીય વર્ષ 7.4% અંદાજ કરતા પણ ધીમી ગતિથી દર્શાવ્યું છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે. આ સર્વેક્ષણ મુખ્ય આર્થિક સલાહકાર દ્વારા તૈયાર કરવામાં આવેલું છે, પરંતુ નાણાં મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવે છે. સર્વે મુજબ ભારત સતત ચોથી વર્ષે સૌથી ઝડપી વિકસિત મુખ્ય અર્થતંત્ર બની રહ્યું છે. તો એ તો કયાનું છે, આપણને ખ્યાલ હોવો જોઈએ. અને 2025-26ના ડેટા સાથે અનુમાન કરીએ તો ભારતનો વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર 7.4% રહેવાનો અંદાજ છે અને નાણાકીય વર્ષ 2026 સુધીમાં રાજકોષીય ખાધ 4.4% રહેવાનો છે જીડીપી આધારિત. તો ખાસ આ બે ફેક્ચ્યુઅલ ડેટા પણ આપણને યાદ રહેવા જોઈએ. ત્યારબાદ કયા શહેરમાં સ્થિર સ્ટાર્ટઅપે દેશનું પ્રથમ ફૂલાવી શકાય તેવું અવકાશ નિવાસ સ્થાન લોન્ચ કરવા માટે તૈયાર થઈ રહ્યું છે? તો બેંગ્લોરના સ્ટાર્ટઅપે આ લોન્ચ કર્યું છે. ટૂંકમાં અહીંથી રોકેટમાં જે આપણે બલૂન હોય ને, બલૂનમાં પેલા હવા ભર્યા વગરનું હાવ ઓલું હોય એ ટાઈપનું છે. ત્યાં જઈને હવા ભરશું એટલે ડાયરેક્ટ ઓલા જેવું બની જશે. તો એ ટાઈપનું કંઈક છે, જોઈએ એટલે વધારે ખ્યાલ આવે. તો ભારત માનવ અવકાશ ઉડાન નવા સીમાશિત તરફ આગળ વધી રહ્યું છે, કારણ કે બેંગ્લોર સ્થિર એક સ્ટાર્ટઅપ દેશનું પ્રથમ ફૂલાવી શકાય તેવું અવકાશી નિવાસ સ્થાન લોન્ચ કરવા માટે તૈયાર છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ સાયન્સ ખાતે ઇમ્બ્યુઅલ આકાશબંધીએ સ્વીડનના મહત્વપૂર્ણ સલામતી અને જે માન્યતા પ્રાપ્ત પરીક્ષણને પૂર્ણ કર્યું છે. હવે આ લોન્ચ કરવાના છે. આ એક ટાઈપનું બલૂન ટાઈપનું તમે સમજી શકો. અહીંથી રોકેટમાં લઈ જવામાં આવશે એટલે શીખોડી દેવું એટલે થોડીક જગ્યાએ રોકશે, ત્યાં જઈને લોન્ચ કરશું અથવા તો ગેસ એમાં ભરશું એટલે મોટું થઈ જાય અને એમાં અવકાશ યાત્રીઓ રહી શકશે. તો અવકાશનું ઘર તમે કહી શકો. જે રોકેટમાં એક નાની જગ્યામાં ફોલ્ટ થશે અને ભ્રમણ કક્ષામાં પોસ્ટર્સ ફૂલાવી અને ફૂલી જશે, જેનાથી અવકાશ યાત્રીઓને રહેવાની વધારે જગ્યા મળી શકશે. અને આ એક લવચિક અને મજબૂત સામગ્રીથી બનેલું મોડ્યુલ હશે, જેનું નામ ખાસ યાદ રાખવું અંતરિક્ષ હબ રાખ્યું છે. તો એ પણ આપણને મહત્વ બને છે એટલા માટે. ત્યારબાદ કયા શહેરના મેઘાલયનો પહેલો રાજ્ય સંચાલિત મસાલા મહોત્સવ શરૂ થયો છે? તો મેઘાલયનું કેપિટલ શિલોંગ છે, બધીને ખ્યાલ હોવો જોઈએ. ત્યાં જ જવાનું, આપણે મુંબઈમાં કર્યું છે. તો ખાસ મેઘાલય જોઈ અને શિલોંગ તરફ જવા વાળા પાછા વળજો. તો મેઘાલય ભારતનો સૌથી મોટો વ્યાપારિક બજાર સીધો પ્રવેશ કરી અને તેને કૃષિ આધારિત અર્થતંત્રને વિસ્તૃત કરવા માટે એક નવો પ્રયાસ કરી રહ્યું છે. રાજ્ય સરકાર 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી 3 દિવસીય 2026 દરમિયાન મુંબઈમાં પ્રથમ મેઘાલય મસાલા મહોત્સવનું આયોજન કરી રહ્યું છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય મેઘાલયમાં જે પ્રીમિયમ મસાલાને પ્રોત્સાહન આપવું, મજબૂતી ખરીદદારનું જોડાણ કરવું, રાજ્યના ખેડૂતો અને સહકારી સંસ્થાઓ, નાના ઉદ્યોગો, નાના રાષ્ટ્ર નિકાસ વગેરે બજારો ખોલવાનો આનો ઉદ્દેશ્ય છે. તો ખાસ મહત્વનું છે. કન્ફ્યુઝન અહીંયા થશે, મુંબઈમાં આયોજન થયું, મેઘાલયનું છે પણ મુંબઈમાં આયોજન થયું એટલા માટે. તો પ્રશ્ન ભણાવો ઇમ્પોર્ટન્ટ હતો, તો યાદ રાખવું. ત્યારબાદ કયા રાજ્ય સરકારે મુખ્યમંત્રી એટીકોલી દૂતી પાટ યોજના શરૂ કરી છે? આવું બધું હોય એટલે હિમંત બિસ્વ શર્મા જ હોય, એટલે આસામના સીએમ દ્વારા શરૂ કરવામાં આવેલું છે, ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. તો આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ શર્માએ તનસુકિયા જિલ્લામાં ડુમડુમા મુખ્યમંત્રીએ ઓતી કોડી દૂતી પાટયાન યોજના શરૂ કરી છે. 6 લાખથી વધુ ચાના બગીચાના કામદારોને 5,000થી 1થી વધુ સહાય તરીકે 300 કરોડનું રકમ ફાળવવામાં આવી છે આના માટે. આ યોજના 27 જિલ્લાના 836 ચાના બગીચાઓમાં કામ કરતા કેઝ્યુઅલ કામદારોને મદદ મળશે. ટૂંકમાં 5,000 રૂપિયા આપવાના છે ખેડૂતોને. અને સરકારે આસામના શા ઉદ્યોગમાં 200 વર્ષથી અનુભવ ધરાવતા શા જાતિના યોગદાનને આ માન્યતાને પ્રકાશ પાડ્યો છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે, યોજનાનું નામ યાદ રાખવું.
તો એ ઘણું છે એટી કોડી દૂટી પાટ યોજના છે તો મહત્વ ધરાવે. ત્યારબાદ વિશ્વનો સૌથી મોટો ફૂડ શો ગુલ ફૂડ 2026 ક્યાં યોજાઈ રહ્યો છે? તો દુબઈ ખાતે યોજાઈ રહ્યો છે. ઇમ્પોર્ટન્ટ શા માટે છે? તો આ વખતે 2 જગ્યાએ આયોજન થઈ રહ્યું છે એટલા માટે. તો 31 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ગુડ ફૂડ 2026 પરંપરાગત ઘરને પાછળ છોડી છે અને આજે 26 જાન્યુઆરીના રોજ ખુલતા વિશ્વનો સૌથી મોટો વાર્ષિક ખાદ્ય અને પીણા શોષણ ઇવેન્ટ પ્રતિષ્ઠિત સ્થળોએ એક સાથે કાર્યરત છે. અને જે દુબઈ વર્લ્ડ ટ્રેડ સેન્ટર છે અને એક્સપો સિટી દુબઈ છે, બંને નવા વિસ્તૃત દુબઈ એક્ઝિક્યુટિવ સેન્ટર ખાતે યોજાઈ રહ્યો છે. ટૂંકમાં 2 સ્થળોએ યોજાઈ રહ્યો છે પણ બંને દુબઈમાં જ છે. 31મી આવૃત્તિ છે અને 31 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત થયું છે તો યાદ રાખવું. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો આ છે, ભારતે પહેલીવાર આ ગુડ ફૂડ 2026માં ભાગીદારી દેશ તરીકે ભાગ લીધો છે, જેનાથી વિશ્વ ખાદ્ય ઉત્પાદનો નિકાસકારો અને ખરીદદારને એક સાથે લાવી શકશે ભારત. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે એટલા માટે આપણને યાદ રાખવું. ત્યારબાદ તો કે રક્તપિત્ત વિરોધ દિવસ. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારંવાર ભાર મૂકતા કોઈ પણ રોગ સામે સૌથી મોટી લડાઈ ફક્ત તબીબી જ નહીં પરંતુ તેનો સકારાત્મક ભય, કલંક, ભેદભાવ સામે માન્યતા અને દ્રષ્ટિકોણથી પ્રેરિત ગુજરાત સરકારે 30 જાન્યુઆરીને ઉજવવામાં આવતો રક્તપિત્ત વિરુદ્ધ નિયમિત રક્તપિત્ત નાબૂદી દિવસ જનજાગૃતિના પ્રયાસને તીવ્ર બનાવ્યો છે. તો ગુજરાત રક્તપિત્ત વિરોધ દિવસ 30 જાન્યુઆરીએ મનાવે છે તો આપણને યાદ રાખવો. અને થીમ પર છે ભેદભાવનો અંત, ગૌરવ સુનિશ્ચિત કરવું છે. અને આના જ અનુરૂપે ગુજરાતે 30 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી 2026 દરમિયાન સ્પર્શ રક્તપિત્ત જાગૃત અભિયાન જે પખવાડિયું શરૂ કરી રહ્યું છે. તો મહત્વનો પોઈન્ટ બને છે તો આપણને યાદ રાખવો. અને ભૂપેન્દ્ર પટેલ ઘણા બધા મુલાકાતો લેવા ગયા હતા તો યાદ રાખવું. ને આજના માટે એટલું જ હતું. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે આજનો ક્લાસ. તો ક્લાસ ઉપર નવા હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરો. કાલનું રિવિઝન કરી અને સેશન એન્ડ કરીએ છીએ. તો તાજેતરમાં જ નેશનલ જિયોગ્રાફી દિવસ 2026 ક્યારે મનાવવામાં આવ્યો? તો 27 જાન્યુઆરીએ આ મહત્વનો દિવસ મનાવીએ છીએ. સરસામાં રહેલ નમો લક્ષ્મી યોજના કયા સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી હતી? રાજ્યની વાત કરેલી છે, ગુજરાત દ્વારા શરૂ કરવામાં આવેલી હતી. ઘણી વાહવાહી કરી. કયા ટેબ્લોને રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ શ્રેણીમાં ટોચનો પુરસ્કાર મળ્યો છે? મહારાષ્ટ્રમાં. લોકોની વાત કરે તો લોકોનું નહીં પૂછે, કારણ કે પહેલી પ્રાયોરિટી મહારાષ્ટ્રને જ આપવાની. જો ઓપ્શનમાં સ્પષ્ટ ઉલ્લેખ ન કરેલો હોય ને તો મહારાષ્ટ્ર જ કરીને આવવું. લોકોનું કીધું હોય તો ગુજરાત કરીને જ આવવું. તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બને છે, યાદ રાખવો. કયા દેશે તાજેતરમાં જ વિશ્વનો પ્રથમ AI કાયદો લાગુ કર્યો છે? તો દક્ષિણ કોરિયાએ લાગુ કર્યો છે. યુરોપિયન યુનિયને પાછળ છોડી. અને વિશ્વનો સૌથી મોટો કમ્પ્રેસ એર એન્જિન સ્ટોરેજ પ્લાન્ટ કયા દેશે શરૂ કર્યો છે? તો ચાઇનાએ શરૂ કર્યો છે. પહેલા સંગ્રહ કરશે પછી વીજળી આપશે. કયા રાજ્ય સરકારે 2026ને કૃષિ વર્ષ તરીકે જાહેર કર્યું છે? તો મધ્યપ્રદેશે જાહેર કર્યું છે. ઇમ્પોર્ટન્ટ છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં જ કયા ટાપુમાં સ્માર્ટ સંકલિત માછીમાર બંદર સ્થાપવાને મંજૂરી આપી દીધી છે? તો અંદમાન નિકોબારમાં. એનું કેપિટલ શું છે? ખાલી એટલું કોમેન્ટ કરી દઉં. ભારતનું પ્રથમ ફ્લેટ રોલ્સ પ્રોડક્ટ એલ્યુમિનિયમ યુનિટ કયા રાજ્યમાં સ્થાપિત થયું છે? તો ઓડિશામાં સ્થાપિત થયું છે, જે એલ્યુમિનિયમનું સંકલિત કરશે. કયા રાજ્ય સરકારે બેસલિસ બર્ટિલિયન્સ રાજ્ય સૂક્ષ્મ જીવાણુ જાહેર કર્યા છે? તો કેરળ સરકારે જાહેર કર્યા છે, કારણ કે આ ફાયદાકારક બેક્ટેરિયા છે. એટલે નગોબા જાતારા ઉત્સવ એ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો તેલંગાણામાં શરૂ થયો છે. તો આપણને યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે, બહુ મહેનત જાય છે આની પાછળ, તો એક લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લેવી. PDF, સ્ટડી મટીરિયલ વગેરે માટે તમે ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ શકો છો. આવી જ માહિતી એટલા ટાઈમમાં ગુજરાતમાં કોઈ પ્રોવાઈડ નહીં કરતું હોય તો ખાસ ઇમ્પોર્ટન્ટ વિડીયો જોવાનું રાખો અને એન્ડ સુધી જોવો. તો બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.